દહેગામના પશુપાલકો પહોંચ્યા ઉત્તમ ડેરીએ. ઉત્તમ ડેરીની બહાર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો. 2000 કરતાં પણ વધુ પશુપાલકો ઉત્તમ ડેરીએ પહોંચ્યા. ઉત્તમ ડેરીની બહાર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. 10,000 લીટરથી પણ વધુ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો. પશુપાલકોએ પોતાની આપવીતી જણાવી વ્યથા વ્યક્ત કરી છે. બે ડેરીની લડાઈમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે. ઉત્તમ ડેરીની બહાર જઈ પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યા. પહેલા તેમણે ચક્કાજામ કર્યો હતો અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, જો પોતાની માંગણી નથી સંતોષાતી તો આગામી સમયમાં ઉગ્ર પશુપાલકોનું કિંમતી એવું દૂધ ઢોળીને જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં જે પશુપાલકો છે તે પશુપાલકો ભેગા થયા છે અને ખાસ કરીને ઉત્તમ ડેરીની બહાર જ ખૂબ જ મોટા જે દૂધના કેન છે તે લાવવામાં આવ્યા છે અને આ તમામ જે દૂધ છે તે દૂધ દોરવામાં આવશે અને વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે. આ દ્રશ્યો છે ઉત્તમ ડેરીની બહારના કે પશુપાલકોનો હલ્લાબોલ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે રામજીભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો, વિરોધ કરવામાં આવી રહ્યો છે? બસ હવે આ દહેગામ તાલુકાની અંદર જે પશુપાલકોનું જે દૂધ હતું એ આજે અમે ઢોળી દેવામાં આવી રહ્યું છે. કેમ કે પશુપાલકોની માંગણીઓ સ્વીકારવામાં ન આવવાના કારણથી તમામ પશુપાલકો એમનું દૂધ જે છે એ તમામ દૂધ હવે ઢોળી દેવામાં આવી રહ્યું છે. જે પશુપાલકો આજે દૂધની નદીઓ વહી રહી છે, સરકાર એની સામે પગલાં નહીં લે તો આગામી દિવસની અંદર બહુ ઉગ્ર આંદોલન થશે એવી અમારી તમામ પશુપાલકોની માંગણીઓ છે. જે વર્ષોની માંગણીઓ હતી, જે સ્વીકારવામાં આવતી, આજે તમામ પશુપાલકો રસ્તા ઉપર આવી ચૂક્યા છે. કેટલા લીટર દૂધ દોડવામાં આવી રહ્યું છે? આજે લગભગ 25,000 લીટર દૂધ આજે તમામ મંડળી અંદર ઢોળી દેવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા આજે 40,000 થી 45,000 ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછું આજે 5 થી 10 લાખ રૂપિયા પર ડેનું નુકસાન થઈ રહ્યું છે. એ નુકસાન આજે પશુપાલકોની સામે તમે જુઓ કેટલી દૂધની નદીઓ વહી રહી છે. જો સરકાર આની સામે કોઈ નિર્ણય નહીં લે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન થઈ શકે. બિલકુલ, એટલે કે પશુપાલકો છે તે દૂધ દોરીને વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે. અંદાજે 5 થી 10 લાખનું જે નુકસાન છે તે તમામ જે પશુપાલકોને થશે અને તેનો જે વિરોધ છે તે આજે કરવામાં આવી રહ્યો છે. અને ઉત્તમ ડેરીના દ્રશ્યો છે કે હાલ મોટી સંખ્યામાં જે પોલીસ છે, પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે તાળાબંધીનો જે કાર્યક્રમ છે તે અહીંયા યોજવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા ચુસ્ત જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને તેના જ કારણે પશુપાલકો ડેરીની બહાર દૂધ ઢોળીને પોતાનો જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન ગજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.